મોડાસા રાજેન્દ્રનગર રોડ પર ગમખ્વાર અકસ્માત, બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. અરવલ્લી જિલ્લાના મોડાસાથી રાજેન્દ્રનગર રોડ પર દુધેશ્વર મહાદેવ મંદિર નજીક શુક્રવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સામસામે કાર અથડાતા એક કાર ચાલક સહિત બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના દુકાનદારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક મદદરૂપ બન્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવાનોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ બાબત એ છે કે મોડાસા રાજેન્દ્રનગર રોડનું કામ છેલ્લા લાંબા સમયથી અધૂરું ચાલી રહ્યું છે. રોડ પર ક્યાંય બેરિકેડ મૂકવામાં આવ્યા નથી કે રાત્રે દેખાય તેવા રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા નથી, જેના કારણે માર્ગ વાહન ચાલકો માટે જોખમી બની ગયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા માત્ર 15 દિવસમાં રોડ પર 3 વખત અકસ્માત સર્જાઈ ચૂક્યા છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી. રોડ કામમાં થતી બેદરકારીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું તંત્ર ઘોર નિંદ્રામાં છે કે પછી આ રોડનું કામ માત્ર શોભાના ગાંઠિયા સમાન રહેશે. હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર તંત્ર ક્યારે જાગે છે અને આ માર્ગનું કામ ક્યારે પૂર્ણ કરે છે. રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી.